સ્થાનેષુ લોકશાસ્ત્રાભ્યામ નિષિદ્ધેષુ કદાચન મલમૂત્રોત્સર્જનમ ચ ન કાર્યમ સ્થિવનમ તથા. મહારાજ કહે છે કે મારા આશ્રિત હોય તેમણે લોક અને શાસ્ત્રે નિષેધ કરેલા એવા જે સ્થાનકો હોય એ સ્થાનકોને વિશે ક્યારે પણ મળમૂત્રનો ત્યાગ કરવો નહીં, અને તેવી જ રીતે એ સ્થાનકોને વિશે ક્યારે થૂંકવું પણ નહીં. શતાનંદ સ્વામી આ 32મા શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે કેટલાક સ્થાનો એવા હોય છે કે જે મળમૂત્ર કરવાને અર્થે લોકદ્રષ્ટિએ નિષેધ કરેલા હોય છે. કેટલાક સ્થાનો લોકદ્રષ્ટિએ નિષેધ કરાયેલા હોય છે કે જ્યાં મળમૂત્રનો ત્યાગ કરવો નહીં. જેમ કે બીજાના ઘરનું આંગણું છે એ લોકદ્રષ્ટિથી નિષેધ કરાયેલ છે કે બીજાના ઘરના આંગણામાં ક્યારે પણ મળમૂત્રનો ત્યાગ કરાય નહીં. કોઈ રાજકીય સ્થાન હોય, કોઈ ઓફિસ હોય કે પોલીસની કચેરી હોય, આવા કોઈ પણ રાજકીય સ્થાન હોય તો એ પણ લોકદ્રષ્ટિથી નિષેધ કરાયેલા છે કે ત્યાં મળમૂત્રનો ત્યાગ કરાય નહીં. તેવી જ રીતે શતાનંદ સ્વામી કહે છે કે કોઈ તલવાર, બંદૂક આદિ શસ્ત્રોને ધારણ કરનારા કોઈ વ્યક્તિ હોય, હથિયારધારી શસ્ત્રધારી કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિનું જે સ્થાન હોય આ બધા લોકદ્રષ્ટિથી નિષેધ કરાયેલા છે. તો શતાનંદ સ્વામી કહે છે કે આ બધા લોકદ્રષ્ટિથી નિષેધ કરાયેલા જે સ્થાનો એ સ્થાનોમાં મળમૂત્ર કરવાને અર્થે ક્યારે પણ જવું નહીં. માટે આવા લોકમાં નિષેધ કરાયેલા જે સ્થાનો હોય એ સ્થાનોનો ત્યાગ કરી અને બીજી જગ્યાએ મળમૂત્રનો ત્યાગ કરવો, પરંતુ આ સ્થાનોને વિશે ક્યારે પણ મળમૂત્રનો ત્યાગ કરવો નહીં. અને વળી શતાનંદ સ્વામી કહે છે કે કેટલાક સ્થાનો એવા હોય છે જે મળમૂત્ર કરવાને અર્થે શાસ્ત્ર દ્રષ્ટિએ નિષેધ કરેલા હોય છે. કેટલાક સ્થાનો શાસ્ત્ર દ્રષ્ટિએ નિષેધ કરેલા હોય છે કે ત્યાં મળમૂત્રનો ત્યાગ કરવો નહીં. તો એ સ્કંદ પુરાણને વિશે એ બધા સ્થાનો બતાવેલા છે. ન ગોવ્રજે ન વલ્મીકે નોદકે ન ચ ભસ્મની ન ગર્તેષુ સત્વેષુ ન તિષ્ઠન ન ચ વર્તમની ન ફાલકૃષ્ટ ભૂભાગે નદી તીરે ચ સૈકતે ન જીર્ણ દેવતાગારે ન રથ્યાયામ ન સંસ્કૃતે ન પ્રાવૃત શિરાહ કુર્યાન મલમૂત્ર વિસર્જનમ. આ સ્કંદ પુરાણના શ્લોક છે. આ સ્કંદ પુરાણના શ્લોકની અંદર એ પ્રમાણે પ્રતિપાદન કરેલું છે કે કોઈ ગૌશાળા હોય કે રાફડો હોય ત્યાં મળમૂત્રનો ત્યાગ કરવો નહીં. કારણ કે ગૌશાળા તો અતિ પવિત્ર હોય છે અને રાફડાની અંદર સૂક્ષ્મ જંતુઓ હોય છે. માટે ગૌશાળા કે રાફડો એ શાસ્ત્ર દ્રષ્ટિથી નિષેધ કરેલ છે. માટે ક્યારે પણ ત્યાં મળમૂત્રનો ત્યાગ કરવો નહીં. અને વળી પાણીની અંદર, જળની અંદર, જળમાં પણ મળમૂત્રનો ત્યાગ કરવો નહીં. કારણ કે વરુણદેવનો અપરાધ થાય છે. તો આ જળમાં મળમૂત્રનો ત્યાગ કરવો નહીં એ શાસ્ત્ર દ્રષ્ટિથી નિષેધ કરેલી છે. માટે ત્યાં ક્યારે પણ મળમૂત્રનો ત્યાગ કરવા બેસવું નહીં. અને તેવી જ રીતે કોઈ રાખનો ઢગલો હોય તેના ઉપર પણ મળમૂત્રનો ત્યાગ કરવો નહીં. કારણ કે રાખ છે એ પાત્રાદિકને માંજવામાં વપરાતી હોય છે. માટે રાખ ઉપર પણ ક્યારે મળમૂત્રનો ત્યાગ કરવો નહીં. શાસ્ત્ર દ્રષ્ટિથી નિષેધ છે. અને વળી જેમાં સૂક્ષ્મ જંતુઓ ઘણા રહેતા હોય આવો કોઈ મોટો ખાડો હોય તેમાં પણ મળમૂત્ર કરવા નહીં. મહારાજ કહે છે કે શાસ્ત્ર દ્રષ્ટિથી નિષેધ છે કે ઊભા પણ મળમૂત્રનો ત્યાગ કરવો નહીં. બેસી કરીને જ મળમૂત્રનો ત્યાગ કરવો. અને વળી જે માર્ગમાંથી મનુષ્યોની અવર જવર થતી હોય, જે માર્ગનો મનુષ્યો વારંવાર ઉપયોગ કરતા હોય એ માર્ગમાં પણ મળમૂત્રનો ક્યારે ત્યાગ કરવો નહીં. શાસ્ત્ર દ્રષ્ટિથી નિષેધ કરેલ છે. અને વળી કોઈ સારો પ્રદેશ હોય, વાડી ચોડીને શુદ્ધ કરેલો હોય ત્યાં પણ ક્યારે મળમૂત્ર કરવા નહીં. અને એ જ રીતે રેતાળ નદીનો કિનારો હોય,
જ્યાં મનુષ્યો બેસતા હોય તો ત્યાં પણ મળમૂત્રનો ત્યાગ કરવો નહીં. અને વળી જૂના થઈ ગયેલા દેવ મંદિરો હોય કે જેમાં કોઈ માણસ પણ ફરકતું ન હોય, આવા દેવ મંદિરોની અંદર ભૂતનો વાસ હોય છે, માટે ત્યાં પણ મળમૂત્ર કરવા જવું નહીં. શાસ્ત્ર દ્રષ્ટિથી નિષેધ છે. અને તેવી જ રીતે બજારમાં પણ મળમૂત્ર કરવા નહીં. આ શાસ્ત્ર દ્રષ્ટિથી નિષેધ કરેલો છે કે બજારમાં ક્યાંય મળમૂત્ર કરવા બેસવું નહીં. અને વળી વૃક્ષની છાયા હોય કે જે વૃક્ષની છાયાનો મનુષ્યો ઉપયોગ કરતા હોય, રસ્તે ચાલતા મનુષ્યો વિષામો ખાતા હોય, પશુઓ પણ નીચે બેસીને વિશ્રાંતિ લેતા હોય, આવા વૃક્ષની જે છાયા હોય એ છાયામાં કોઈ દિવસ મળમૂત્ર કરવા બેસવું નહીં. શાસ્ત્ર દ્રષ્ટિથી નિષેધ છે. અને વળી કોઈ ગાય હોય, એ ગાયની સામે ક્યારે પણ મળમૂત્રનો ત્યાગ કરવો નહીં. બ્રાહ્મણની સામે કે સૂર્યની સામે કે ચંદ્રની સામે કે અગ્નિની સામે કે ગુરુની સામે કે સ્ત્રીની સામે અને દેવ આટલાની સામે ક્યારે પણ મળમૂત્રનો ત્યાગ કરવો નહીં. શાસ્ત્ર દ્રષ્ટિથી નિષેધ છે. અને વળી સ્કંદ પુરાણમાં કહેલું છે કે મસ્તકને ઢાંક્યા વિના પણ મળમૂત્રનો ત્યાગ કરવો નહીં. મસ્તકને ઢાંકી કરીને જ મળમૂત્રનો ત્યાગ કરવો, આ રીતે શાસ્ત્રમાં પ્રતિપાદન કરેલું છે. તો શતાનંદ સ્વામી કહે છે કે આ રીતે આ બધા સ્થાનકો શાસ્ત્રમાં નિષેધ કર્યા છે. તો આ સિવાયના જે બીજા સ્થાનકો હોય ત્યાં મળમૂત્રનો ત્યાગ કરવો, પણ આ સ્થાનકો જે બતાવ્યા ત્યાં ક્યારે પણ મળમૂત્રનો ત્યાગ કરવો નહીં. અને વળી શતાનંદ સ્વામી કહે છે કે ઉપર નિષેધ કરેલા જે સ્થાનકો છે એ સ્થાનકોમાં થૂંકવું પણ નહીં. જેમ મળમૂત્રનો ત્યાગ કરવો નહીં એ રીતે થૂંકવું પણ નહીં. આવો મહારાજનો અભિપ્રાય છે.